જય ભુલેશ્વર રખા દાદા ઉડીસાના. તો હવે મારી નાય ધંધા દર્શન કરજો ઉડીસા રખા દાદાના. એ આ રખા દાદાનો મઠ છે અહીંયા. આ ચૈત્રીઓનો છે અને અહીંયા માતાજી ક્યાં કીધા? અહીંયા ક્યાં માતાજી કીધા? રખા દાદા 33 કોટીમાં. અને અહીંયા આપણો કાળુધરમાં છે. કાળુધરમાં. જય માં કાળુધર. હવે દર્શન કરજો મારી નાય. ઉડીસા રખા દાદાનો મઠ છે. હવે મારી નાચ દર્શન કરજો. આ વિડીયો અને અંદર જોજો જરૂર. અહીંયા હવે મારી નાચ બેઠી છે એમ અંદર તો જોઈ રહ્યા એમાં દેખાય છે. તો ઉડીસા રખા દાદાની અંદર મારી નાચ જય બોલજો. બોલો ઉડીસા રખા દાદાની જય. અહીંયા રખા દાદાનો બહુ મઠ સારો બનાવે છે ઉડીસામાં. હવે મારી નાચ મળી અને રખા દાદા હવનું સારું જાજુ કામ કરે છે. તો આનું આગળનું હંધું જો આ જગ્યા છે બહુ સારી. રખા દાદાનો મઠ બહુ સારો બનાવ્યો છે. આપણા આ વિડીયો રહ્યો એ યુટ્યુબ ચેનલમાં મેહુલ બ્લોગ એન્ડ એમ નાખવાનો હોય તો અંદાજ જોજો આ વિડીયો જરૂર. અને અંદાજ હે ને પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો. આ ઉડીસા રખા દાદાનો મઠ છે. એ આ ઉડીસા રખા દાદાનો મઠ છે. જયરામ દાદા અહીંયા પગ્યા લાગી રહ્યા છે રખા દાદાના મઠને. હવે મારી નાચ પગ્યા લાગજો. હા અમારા ભાણભાઈ છે અને હવે મારી નાચ બેઠી છે. હા હા જો હવે મારી નાચ અહીંયા બેઠી છે ઉડીસાની નાચ ભુલેશ્વર. બોલો રખા દાદાની જય. રખા દાદા મારા બાપા હવની રક્ષા કરજે. જય રખા દાદા જય રખા દાદા જય રખા દાદા મારા બાપા હવની રક્ષા કરજે અને હવનું સારું કરજે. જય મારી માં જય હોય જય હોય જય હોય. હવે મારી નાચ દર્શન કરજો જરૂર. એ હાલો હાલો.